2-3 વ્યક્તિઓનો વિરોધ છે તો એના માટે આખા બ્રાહ્મણ સમાજને ટાર્ગેટ કરવો યોગ્ય નથી. બ્રાહ્મણ સમાજ એ વસુદેવ કુટુંબની ભાવનાવાળો છે. દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો, વિશ્વ કલ્યાણની ભાવનાવાળો બુદ્ધિજીવી સમુદાય છે. અમુક એમાંથી જ અમુક કોઈ ફાટાફાટીમાં 3-4 લોકોને પ્રોબ્લેમ હોય તો હું એની સામે મને વાંધો છે કે દીકરી સાથે અન્યાય નહીં થવો જોઈએ. એ બ્રાહ્મણ સમાજની દીકરી છે. બ્રાહ્મણ સમાજે એનું હિત જોવું જોઈએ. એણે પોતાની માતા પિતાની મરજીથી જ પોતાના સમાજમાં સગાઈ કરી છે. એની સાથે કશે ને કશે વિશ્વાસઘાત થયો છે. ત્યાર પછી કુટુંબની ભાવનાનું ધ્યાન રાખીને એણે એ સંબંધો સાચવવાની કોશિશ કરી, પરંતુ નહીં સચવાયા. એટલા માટે એ અલગ થઈ. એને પોતાની જાતને સંવારવા માટે, પોતાની આ આઘાતમાંથી બહાર આવવા માટે એને 2 વર્ષ લાગ્યા કે 1-1.5 વર્ષ લાગ્યું. ત્યારથી પછી એને સગાઈ કરી છે અને માતા પિતાની મરજીથી, રાજી ખુશીથી, માતા પિતાના કહેવાથી કરી છે. એણે આવું કર્યું, એણે કંઈ જ ખોટું નથી કર્યું. એણે સગાઈ કરી છે માતા પિતાની મરજીથી, સમાજને સાથે રાખીને કરી છે. તો સમાજની આ સમયે એવી ફરજ બને કે ચાલ કંઈ વાંધો નથી, કશે ને કશે આપણા સમાજ તરફથી દીકરીને દુઃખ થયું છે તો આજે એનો સંસાર સારી રીતે થાય છે. એ પણ સનાતન ધર્મની, સંસ્કૃતિની ધ્યાન રાખવાવાળી એક સારા સમાજની વ્યક્તિ, જે જૈન સમાજ છે હું સમજું છું એ બ્રાહ્મણ સમાજને એક પાક સમાન છે, એવા જ સંસ્કારવાળો વ્યક્તિ છે, સમાજ છે. તો આપણે દૂધમાં સાકર ભળે એમ એ વસ્તુને સ્વીકારી લેવો જોઈએ સમાજને. અને સમાજના આગેવાનોએ પોતાનું જે બંધારણ છે એ જાતે જ ઘડેલું છે ને, એ જ ફરી વખત એ બંધારણમાં એ સભ્યો બેસે અને કહે કે જો પ્રથમ વખત એ સમાજમાં દીકરી આવેલી હતી, એની સાથે આવું થયું છે, હાલમાં પરિસ્થિતિ આવી છે, એટલે આપણે આના માટે અલગ ઠરાવ પાસ કરીએ કે એ દીકરીએ ભલે કર્યું, આપણે એને બોલાવીને કહીએ કે પ્રેમ લગ્ન નથી કર્યા, ભાગીને લગ્ન નથી કર્યા, યસ બિલકુલ નથી કર્યા, એક સારા સમાજની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તો બંધારણ માનવે જ બનાવ્યું છે, માનવ હિત માટે જ છે. તો એ બંધારણમાં આવા સંજોગોમાં સુધારો કરવો જોઈએ. હું પોતે મારી વાત કરું, હું પ્રેમ લગ્નની વિરુદ્ધમાં છું. જ્યારે માતા પિતાની મરજીથી લગ્ન થવા જોઈએ એ વાત આવી, સૌથી પહેલા મેં લેખિતમાં રજૂઆત કરેલી સરકારને, અને અનેક ડિબેટોમાં હું બેઠી છું. હું આ પણ કહું છું કે જ્યારે પ્રેમ લગ્ન થાય છે, ભાગીને લગ્ન થાય છે, ત્યારે માતા અને પિતા કોઈની એકની સહમતિ જરૂરી છે. પણ એ વાત અને આ વાતને કશે બી મતલબ એ સમાનતા નથી. અહીંયા માતા પિતાની મરજીથી છે અને હિન્દુ સમાજની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તો સમાજે સહર્ષ સ્વીકારવું જોઈએ, એની વ્યથા સમજવી જોઈએ. અને સાથે એક પ્રશ્ન હું એ પણ કરીશ કે જ્યારે પવન જોશીના પરિવાર હસ્તક અમને એવું થયું અને એમની દીકરીએ 12 લગ્ન કર્યા, તો શું તમે બી એને પનિશમેન્ટ કરેલી? એમને પણ સમાજ બહાર કરેલો ત્યારે દીકરીની વારે આવેલા?